નોટ, ફેરબુક કોઈ પણ માં લખો. આ પ્રેક્ટિસ જ છે. ચાલો નીચે આપેલી હા તમારી ક્લાસ ટેસ્ટ જ છે બરોબર છે. હું બોલું ને તમારે અત્યારે પ્રશ્ન લખી લેવાના છે અને પછી આન્સર લખવાના છે બરોબર છે. ચાલો નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. શેમાં લખવાનું છે? હા ઊભી જ છું. ચાલો અંકમાં લખવાની છે સંખ્યા બરોબર. નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. ચાલો સૂચના લખાઈ ગઈ બધાને? ઓકે ચાલો તો એક કરીને લખો 7,00,000. શબ્દમાં લખવાનું સગડીનો સ, સનેકાનો સાત, પછી વચ્ચે ગેપ મૂકીને જગ્યા છોડીને લનેકાનો લાખ, 7,00,000 50. પતંગ નો પ, ચનેકાનો ચા ને સ બરોબર. 7,50,000 એટલે કે તમને શબ્દમાં આપેલું છે અને તમારે એને અંકમાં લખવાનું છે. આપણે લખતા હતા ને એકમ, દશક, સો બરોબર. પછી શું આવે 100 પછી? રોલ નંબર હા હજી નથી લીધી નોટ પેન બેટા? ચાલો એક કરીને 7,50,000. ચાલો લખાઈ ગયું. બસ હમણાં જવાબ કોઈ નહીં લખે, ખાલી પેલા ક્વેશ્ચન જ લખશે. ચલો માઇક મ્યુટ કરો બેટા. આ કોનું માઇક શરૂ છે? મ્યુટ કર બેટા. ચાલો પેલું લખાઈ ગયું બધાને? રોલ નંબર 63 લખાઈ ગયું બેટા? હા મિસ. ઓકે તો પેલું લખવાનું હતું 7,50,000 બરોબર. એને તમારે અંકમાં લખવાનું છે પણ હમણાં નહીં લખવાનું. પેલા બધા ક્વેશ્ચનો બધા બોલી જાઓ શબ્દોમાં, એ બધા લખીને પછી એક સાથે આન્સર લખવાના રહેશે બરોબર. ઓકે ચાલો બીજું લખો 5,00,000. બગડો કરીને લખો 5,00,000 5,005. 5,00,000 5,005. ચાલો લખાઈ ગયું. રોલ નંબર 74 લખાઈ ગયું બેટા? યસ. ઓકે ચાલો તો હવે આપણે એને આગળ વધીએ. ત્રીજું લખો 8,00,000. ચાલો ત્રીજું 8,54,000. 8,54,000. ચાલો રોલ નંબર 53 લખાઈ ગયું બેટા? રોલ નંબર 53 લખાઈ ગયું બેટા? 53 નથી જોઈન્ટ લેફ્ટ થઈ ગયો બેટા? ઓકે 88 લખાઈ ગયું બેટા? ચાલો બીજું લખાઈ ગયું 8,54,000. ઓકે ચાલો માઇક મ્યુટ કરો બેટા. ચાલો એના પછી ચોથું 4 નંબર માઇક મ્યુટ કરો બેટા. અબ્દુલ્લા લખેલું છે, માઇક મ્યુટ કરો બેટા. ઓકે ચાલો એના પછી ચોથું નંબર 4 આપીને લખો 3,00,000. 3,62,000. 3,62,016. 3,62,016. ચાલો લખાઈ ગયું. રોલ નંબર 88 લખાઈ ગયું બેટા? 88 લખાઈ ગયું બેટા? ઓકે વેરી ગુડ સરસ બેટા.
ચાલો એના પછી 5મું બધા લખો છો ને? ચાલો એના પછી 5મું 19,00,000 શબ્દમાં જ લખજો પેલા અત્યારે બધા 19,00,000 મિસ ફરીથી બોલો ને જીરી. કયું 5મું? હા. 5મું ફરીથી બોલો. ઓકે 19,00,000 20,000 19,20,002 લખાઈ ગયું બેટા? 19,20,002 રોલ નંબર 90. મિસ લખાઈ ગયું. વેરી ગુડ, સરસ. એના પછી 6થું કોઈને બાકી રહી જતું હોય તો કેજો પાછા, તો થોડુંક ધીમે બોલીશ. મિસ લખાઈ ગયું. ઓકે વેરી ગુડ. ચાલો 6થું 25,00,000 25,00,000 ચાલો 6થું 25,00,006 મમ્મી મિસ ઈ છઠ્ઠું હતું ને? હા બેટા 6થું 25,00,006 તમારે ઊંધેથી મૂકવાની રકમ ખબર છે ને આન્સર લખો ત્યારે? એકમના સ્થાનમાં શું છે? દશકમાં એકમ, દશક, 100,000, 10,000, લાખ, બરોબર 10 લાખ. એવી રીતે ઊંધેથી આંકડા મૂકશો એટલે તમારો જવાબ ક્યારેય ખોટો નહીં પડે. બરોબર છે? ઓકે. આ બધું રિવિઝન જ છે, આ બધું આપણને આવડે છે. આવડે છે ને? હા, તો બહુ ઈઝી છે. આવડે છે ને બધાને? રોલ નંબર 63, 74 બધાને કહું છું. બધાને આવડે છે ને આ? હા મિસ. ઓકે. ચાલો એના પછી 7મું 92,00,000 10,000 10,000 20 92,00,000 10,000 20 મિસ સાતમું ફરીથી બોલો તો. 92,00,000 92,00,000 10,000 20 ઓકે. ચાલો લખાઈ ગયું ને? 7મું 92,00,000 10,000 20. હા લખાઈ ગયું. ઓકે વેરી ગુડ બેટા. ચાલો એના પછી 8મું 60,00,000 60 કે ને આપણે 60,00,000 400 60,00,000 400 ચાલો લખા ગયું બધાને? મિસ બોલો તો ફરીથી બોલો. 60,00,000 60 લખાય કેમ? 60 સનેકાનો મમ્મી શું બોલે 60 આપી બોલો. 60,00,000 60,00,000 60,00,000 400 60 નો લખાય, 60 જ લખાય. 60,00,000 400 400 લાખ 400. તમારો માઇક મ્યુટ કરો બેટા, માઇક મ્યુટ કરો. મિસ લખાઈ ગયું. ઓકે બેટા. ચાલો હવે અત્યારે આ બધું લખાઈ ગયું, એના ઝડપથી બધા આન્સર લખી નાખો સામે. ચાલો પેલું સ્ટાર્ટ કરો. 7,50,000 પેલું. ચાલો પેલું 7,50,000 લખી નાખો. જો આન્સર બધા
ચાલો પેલો આન્સર લખો. પેલો આન્સર હા ચાલો બધા આન્સર લખશો બેટા. પછી બીજું 5,05,005 એ કરી બધા આન્સર લખી નાખો. 8 ના આન્સર લખી નાખો. ચાલો ને કોઈ જોઈને નહીં લખે, બધા મોઢે લખશે બરોબર. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10,00,000 એ રીતે ઊંધેથી આંકડા ઊંધેથી આંકડા મૂકી અને લખવાનું છે ને પછી ગણશો એટલે તમારો જવાબ સાચો જ આવશે. બરોબર છે. ઓકે ચાલો પેલું લખાઈ ગયું હશે, બીજું લખવા માંડે. ઝડપ કરશો હો. 2 જ મિનિટમાં પૂરું કરી દેવાનું છે બેટા. ચાલો બીજાનો આન્સર લખાઈ જાય, ત્રીજાનો લખશે. ચાલો ઝડપથી બધા આન્સર લખાઈ જવા જોઈએ હો. ને તમારી પાસે ઓલરેડી આ ચેપ્ટર આખું થઈ ગયેલું જ છે. આપણે રિવિઝન જ કરીએ છીએ. બરોબર છે. ચાલો ત્રીજાનો આન્સર લખાઈ ગયો બેટા. રોલ નંબર 63. ચાલો રોલ નંબર 79 લખાઈ ગયું બેટા ત્રીજાનો આન્સર. ચાલો ચોથાનો આન્સર બધા એક ફટાફટ પૂરા કરી દો 2 જ મિનિટમાં હો. ચાલો લખાઈ ગયું બેટા. રોલ નંબર 74. રોલ નંબર 74 બેટા. આન્સરિંગ તો કરો બેટા. રોલ નંબર 74. હા મિસ. હા સરસ. ચાલો ક્યાં આવ્યો તું જવાબ લખવામાં? 5માનો લખાઈ ગયો. 5મા આન્સર લખાઈ ગયો બેટા. હા સરસ. ચાલો આગળ 6ઠ્ઠાનો 7માનો લખવા જ માંડો. 8 8 પૂરા કરી દો. ચાલો એના પછીનો ચાલો 8 8 કોને લખાઈ ગયા બેટા? સરસ વેરી ગુડ. ચાલો જેને ન લખાણો એ લખતા જાઓ. કઈ વાંધો નહીં. ટાઈમ થોડોક વધારે લાગે એનો વાંધો નહીં, પણ શાંતિથી ને સાચા આન્સર લખવાના. એકવાર રિપીટ કરી દેવાનું ઊંધેથી. એકમ, દશક, સો એમ કરીને ગણી લેવાનું. બરોબર. ચાલો હવે બધાને લખાઈ ગયા છે. લખાઈ ગયા બધાને બેટા? હા મિસ મારે લખાઈ ગયા શેખ જીસાન ને. રોલ નંબર 88 ને? 89 મિસ. 88 ને 89. ઓકે 89 ને. સરસ વેરી ગુડ જીસાન. હવે બધા સાચા છે આમ ચેક કર્યા એકમ, દશક, સો કરીને? કરી નાખો હાલો. ત્યારે ને ત્યારે કરતું મિસ લખાઈ જવાનું. ગયું. વેરી ગુડ. સરસ. ચાલો વેરી ગુડ. વેરી ગુડ બેટા. ચાલો 63 74 બધાને લખાઈ ગયું બેટા? ચાલો હું માનું છું કે બધાને લખાઈ ગયું. કોને બાકી છે આન્સર લખવાના? કોઈને બાકી છે કે હજી લખે છે કે લખાઈ ગયા? રોલ નંબર 79 લખાઈ ગયું બેટા? 79. ચાલો રોલ નંબર 53 લખાઈ ગયું બેટા?
63 લખાઈ ગયું બધાને બેટા? કોને બાકી છે હજી બેટા? ઓકે ચાલો રોલ નંબર 89. રોલ નંબર 89 બેટા. રોલ નંબર 89 કેમ કોઈ નથી આન્સરિંગ કરતા બેટા? 89 રોલ નંબર હા 89 મિસ. બેટા. હા ચાલો મિસ બેટા. કરું છું ફટાફટ. હજી બાકી છે? ના એમ નહીં, બાકી છે હજી લખવાનું. ના ના મિસ, લખવાનું બાકી ઓકે નથી, ખાલી ચેક પેલું કરસ. એકમ છેલ્લેથી કરું છું ચેક. ઓકે ના હવે ઈ પછી કરજો ચેક. આપણે થોડુંક આગળ હજી રિવિઝન કરીએ બરોબર. તમારે બધાને ઘડિયા કેટલા 89 ઘડિયા કેટલા સુધી આવડે બેટા? મેં કીધું તું બધાને કે 20 સુધી ઘડિયા બધાએ લર્ન કરી લેવાના છે. તો થઈ ગયા છે 20 સુધી કમ્પ્લીટ કે બાકી છે બેટા? મિસ મને 15 ઘડિયા આવડે છે. કયો રોલ નંબર? 89. 89 15 સુધી જ આવડે છે. હા. ઓકે હવે મને 20 સુધી દેવાના છે ટેબલ્સ બરોબર ઘડિયા ને તો પછી આપણને દાખલા કેવી રીતે આવડશે બેટા? આપણને ગુણાકાર ભાગાકાર ક્યારે આવડે? તો કે એ આપણને હા. ઘડી આવડતા હોય ને. હા ઘડી આવડતા હોય ને તો જ ગુણાકાર ભાગાકાર આવડે. એટલે હવે એ હા. ઘડિયા કરી દેવાના છે. ચાલો હું ઘડિયા ઉપરથી ચાલો કોને 20 સુધી આવડે છે મને કેશે કે મિસ મને 20 સુધી આ થઈ ગયા છે ઘડિયા પાકા એવું કોણ છે? ચાલો તો ચાલો રોલ નંબર 79 તારે કેટલા ઘડિયા થયા બેટા? કેટલા સુધી? બોલો. 79 કેટલા ઘડિયા થયા બેટા? 15. 15 સુધી જ થયા છે. તો રોલ નંબર 53 ને 53 20 સુધી કોઈને નથી થયા બેટા? તો વેકેશનમાં કશું જ નથી કર્યું બધા એવો થયો એનો અર્થ હે ને? મિસ મારો રોલ નંબર લખી નાખો. હે? 57 રોલ નંબર લખી નાખો. 58 57. 57 હા. ઓકે. ઓકે 57 ચાલો તો હવે આપણે ઘડિયા ઉપરથી થોડાક દાખલા કરવાના. શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? ઘડિયા ઉપરથી દાખલા ગણવાના છે. એટલે કે ચેપ્ટર 4 છે. બરોબર ચેપ્ટર 4 માં જો એવા દાખલા આવે છે. બરોબર તો હું ઘડિયા ઉપરથી દાખલા પૂછું છું. એટલે જો ઘડિયા આવડતા હશે ને તો એ દાખલા તરત જ મોઢે જ આવડી જશે. બરોબર છે. ચાલો રોલ નંબર 89. રોલ નંબર હા 89 બેટા. હા મિસ. ચાલો ચાલો હું બોલું છું રકમ તારે મને મોઢે જ જવાબ આપવાનો છે. બરોબર આવડશે જ. બરોબર છે. યા. ઓકે ચાલો તો પેલો દાખલો હું પૂછું છું. ચેપ્ટર 4 નું રિવિઝન થાય છે. બરોબર છે. કે 1 કિલો બટેટાના 15 રૂપિયા. બરોબર છે. 1 કિલો બટેટાના 15 રૂપિયા તો 2 કિલો બટાટાના કેટલી રૂપિયા થાય? 1 કિલો ના કેટલા મિસ? એટલે જ કઉ છું સરખી રીતે સાંભળો. 1 કિલો બટેટાના 15 રૂપિયા તો 2 કિલોગ્રામ બટેટાના કેટલા રૂપિયા થાય? અથવા તો 2 30. કિલોગ્રામ હા વેરી ગુડ. 30 રૂપિયા. હા વેરી ગુડ 15 દુ 30. ચાલો હવે એના પછી રોલ નંબર 79. રોલ નંબર બોલો. 79 હા ચાલો મિસ. 1 કિલો બટેટાના 15 રૂપિયા તો 5 કિલો બટેટાના કેટલા? ચાલો 60. 5 કિલો કીધું બેટા 1 કિલો ના 70 ને 5 65. હે? 70 ને 5 65. 70 ને 5 65 થાય બેટા? ચેક જીસાન. 79 15 75. ગુણ્યા હા તો કેમ 75. હા તો શું બોલાય? 70 ને 5 65 થાય કીધું ક્યાંથી આવી ગયા? નાસ્તો નથી કર્યો દીકરો? હે બેટા નાસ્તો નથી કર્યો શું થયું? ચા નથી પીધી શું કર્યું? હે બેટા ઓકે કઈ વાંધો નહી. બરોબર એટલે કે 15 ગુણ્યા 5 15 પંચા 75. વેરી ગુડ સરસ. ચાલો એના પછી રોલ નંબર 53. ચાલો રોલ નંબર 53.
છે 53 બેટા? રોલ નંબર 53, રોલ નંબર 53 લેફ્ટ થઈ ગયો બેટા. ઓકે ચાલો રોલ નંબર 74. યસ 63 છે. હા મિસ 63. 63 છે. હા હા ઓકે 53. ચાલો 1 કિલોગ્રામ 63 63 63. ઓકે 63. ચાલો ચાલો 63. 1 કિલોગ્રામ ટમેટાના 20 રૂપિયા. બરોબર, 1 કિલોગ્રામ બટેટા સોરી ટમેટાના 20 રૂપિયા. તો 1/2 એટલે કે 1/2 એટલે કે અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી થાય? ચાલો 63. હા મિસ 1 કિલોગ્રામ ટમેટાની કિંમત 20 રૂપિયા. તો 1/2 એટલે કે અડધો કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી થાય? 10 શું રૂપિયા આવશે? હે 20 રૂપિયા કેટલા? 10 રૂપિયા. વેરી ગુડ. 1 કિલો આખા ટમેટા આપણે ઝાઝા લઈએ 1 કિલો તો 20 રૂપિયા ના આવે. તો અડધા 1/2 એટલે અડધું. આપણને ખબર જ છે, આપણે શીખી ગયા છીએ કે અડધું એટલે 1/2 કીધું હતું ને આપણે. ઓલું ચોકલેટ વાળું એક્ઝામ્પલ આપ્યું હતું ને મિસે, યાદ છે ને બેટા? એક ચોકલેટ ના 2 ભાગ એટલે 1 ના ભાગે અડધી અડધી આવે. અડધી એટલે આપણે ગણિતની ભાષામાં એને 1/2 કહીએ. બરોબર, 1/2. વેરી ગુડ. તો 1 કિલો ના 20 રૂપિયા તો અડધો કિલો ના 10 રૂપિયા. વેરી ગુડ. ચાલો એના પછી રોલ નંબર 74. ચાલો રોલ નંબર 74. હા મિસ ચાલો 74. 1 હા મિસ કિલોગ્રામ ટમેટા 1 કિલોગ્રામ ટમેટા ના 20 રૂપિયા. તો 5 કિલો ટમેટાના કેટલા થાય? ચાલો 5 કિલોના 1 કિલો ના 20 તો 5 કિલો ના કેટલા થાય બેટા? 100 રૂપિયા. 100 રૂપિયા. વેરી ગુડ. 20 × 5 = 100. આપણને 20 નો ઘડિયો ન આવડતો હોય તો એક 0 કાઢી નાખીએ તો 2 × 5 = 10 ને પાછો 0 લગાડી દઈએ એટલે 100 થઈ ગયા. બરોબર, 20 × 5 = 100. વેરી ગુડ. રોલ નંબર 74. વેરી ગુડ, ખૂબ સરસ બેટા. ઓકે ચાલો રોલ નંબર 58. રોલ નંબર 58 છે બેટા. હેલો, રોલ નંબર 58. રોલ નંબર 58. હેલો બેટા. રોલ નંબર 58 છે બેટા કે નથી? રોલ નંબર 58. મિસ 58 ની 57 છું. 57. ઓકે ચાલો 57. આમે શું? ચાલો બેટા 1 કિલો કોબીજ ના, સાંભળજે બરોબર, 1 કિલો કોબીજ ના 12 રૂપિયા. બરોબર, તો 3 કિલો કોબીજ ના કેટલા? ચાલો 57. 1 કિલો કોબીજ ના 12 રૂપિયા. તો 3 કિલો કોબીજ ના કેટલા રૂપિયા થાય? 32. હે કેટલા થાય બેટા? મિસ 88 રોલ નંબર કહું? ના બેટા, એને આવા દે, વાર પછી 88 ને પૂછવું. ચાલો કોબી છે એ 12 રૂપિયાની કઈ આવતી નથી, પણ આ તો ઘડિયા ઉપરથી દાખલા માટે તમને નાની નાની રકમ લે છે કે 1 કિલો કોબી ના 12 રૂપિયા તો 3 કિલો કોબીજ ના કેટલા? તો 12 તેરી કેટલા થાય બેટા? 12 તેરી કેટલા થાય બેટા? 38. હે 12 તેરી કેટલા થાય દીકરા? હલો, રોલ નંબર 57. 12 નો ઘડિયો નથી આવડતો બેટા? 12 તેરી કેટલા થાય? 57. મિસ 2 મિનિટ. મિસ 36. હા, તો આટલી બધી કેમ વાર લાગી દીકરા? હે બેટા?
12 નો ઘડિયો લખી નાખજે 10 વાર. બેટા આપણને ટેબલ્સ નહીં આવડે, ઘડિયા નહીં આવડે તો આપણે કઈ બિઝનેસ કરવા જાય ને બેટા તોય આપણે ખોટ ખાઈને બેસી જવાનું, એવું થશે. એવું કરવાનું છે? આપણે આવું મમ્મી કઈક લઈએ કે જાતો ભાઈ વાથી સામેથી 2 કિલો આ લઈ આવતો, સફરજન મિસ લઈ આવતો. 36 તો આપણને 12 ઘડિયા નહીં તેરી આવડે. 36 હા, પણ તો ઘડિયા તો બરાબર આવડવા છે બેટા. હે આપણને ઘડિયા નહીં આવડે ને તો આપણે આમ વ્યવહારિક જીવનમાં ક્યાંય નહીં હાલે, એવું થાય બેટા. કોઈ વસ્તુ લેવા કરિયાણાની દુકાને મોકલો મમ્મી જાતો ભાઈ 2 કિલો ખાંડ લઈ આવતો તો તું પછી હિસાબ કેવી રીતે કરીશ મને કેજો. તો ઘડિયા પાકા કરજો બેટા. ઓકે ચાલો રોલ નંબર 88. હા મિસ. ચાલો રોલ નંબર 88. હા મિસ. 1 કિલો ડુંગળીના 16 રૂપિયા. કેટલા રૂપિયા? 16. 1 કિલો ડુંગળીના 16 રૂપિયા. તો 3 કિલો ડુંગળીના કેટલા? ચાલો 48. વેરી ગુડ, વેરી ગુડ. 88, વેરી ગુડ. ખૂબ સરસ. 16 તેરી 48. જો ઘડી આવડે તો વિધિના સેકન્ડમાં આન્સર આવડી ગયો ને? વેરી ખૂબ સરસ બેટા. આવી રીતે બરાબર આપણે ઘડિયા પાકા કરીએ ને એટલે આપણે ક્યાંય પાછા ન પડીએ. મેથ્સ તો એ કડકડાટ આમ ફટાફટ મોઢે આવડી જાય આન્સર. ગુણાકાર કરવાનો બેસવા પડે. સરસ. ચાલો હવે વેરી ગુડ. સરસ બેટા. 88, વેરી ગુડ. ચાલો તો હવે કોઈ રોલ નંબર એવો છે કે મિસ મારો વારો નથી આવ્યો, એવો છે કોઈ? તો બોલી જાઓ. કોઈ રોલ નંબર એવું હોય લેટ જોઈન્ટ થયો હોય તો કે મિસ મારો ટર્ન નથી આવ્યો, એવું કોઈ છે બેટા? કોઈ એવું હોય તો કયો કે મિસ આ રોલ નંબર નો વારો નથી આવ્યો તો એનો લઈ લઉં. છે એવું કોઈ બેટા? નથી ને કોઈ? ઓકે ચાલો રોલ નંબર 79. ચાલો રોલ નંબર 79. ચાલો રોલ નંબર 79. ચાલો 79. એક કિલો ભીંડાના 18 રૂપિયા. બરોબર? 1 કિલો ભીંડાના 18 રૂપિયા. તો 2 કિલોના કેટલા? 18. ચાલો 1 કિલો ભીંડાના 18 તો વેરી ગુડ. 36. સરસ. 18 દુ 36. બરોબર. ચાલો હવે રોલ નંબર 89. રોલ નંબર 89. રોલ નંબર 89. 89 બેટા. રોલ નંબર 89. 89 છે કે નથી બેટા? તરત આન્સરિંગ કરવાનું હોય તો બેટા. 89. રોલ નંબર 89 છે કે નથી બેટા? હા તો રોલ નંબર 89. 1 કિલો ભીંડાના 18 રૂપિયા. તો 2.5 કિલો. 2 આખા 2 કિલો અને અડધો કિલો બીજો એટલે કે 2.5 કિલો. આપણે કેમ 2 પૂર્ણાંક 1 દૂતીયાંશ. તો 2.5 કિલો ભીંડા 2.5 કિલો ભીંડાના કેટલા થાય બેટા? 2.5 કિલો ના 2 પૂર્ણાંક 1 દૂતીયાંશ. 2 પૂર્ણાંક 1 દૂતીયાંશ એટલે કે 2.5 કિલો. આપણે આપણા ગુજરાતી ભાષામાં 2.5 કિલો કહીએ અને ગણિતની ભાષામાં બોલવું હોય તો 2 પૂર્ણાંક 1 દૂતીયાંશ. તો 2.5 કિલો 2 પૂર્ણાંક 1 દૂતીયાંશ કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા થાય બેટા? ચાલો 89. હા ગણીને કે મને. ચાલો 89. બરોબર. 1 કિલો ના 18 રૂપિયા છે તો 2.5 કિલો એટલે 2 કિલો ના 18 દુ 36 તો આવી ગયું. તો બીજા અડધો કિલો નાખીએ તો કેટલા રૂપિયા થશે? ચાલો 43. હે 43. કેટલા? 42. 43 રૂપિયા થાય. કેટલા? ખોટું. ફરીથી ગણજો. મિસ ગણો. 45. હા વેરી ગુડ. 45. કારણ કે આપણે 2.5 કિલો કર્યા. કોણ બોલ્યો આન્સર 45 એમ? મિસ કોણ બંને બોલ્યું બેટા? ભેગા ના રોલ 79. 79. વેરી ગુડ. 79. વેરી ગુડ. ખૂબ સરસ. જો ભાઈ આપણે 2.5 કિલો એટલે કે 2 પૂર્ણાંક 1 દૂતીયાંશ. તો 2 કિલો ના 18 દુ 36 થયા.
બીજો અડધો કિલો, તો અડધો કિલો તો આપણે 18 હતો, 1 કિલો ના એના પાછા અડધા કર્યા, તો 18 ના અડધા 9. બરોબર. તો 36 માં આપણે 9 ઉમેરીએ તો કેટલા થાય બેટા? 89. 36 માં 9 ઉમેરીએ, બરોબર, તો કેટલા થાય? 45 થાય ને? 36 ને 36 ને 9 45. તો હવે તમારે આવી પ્રેક્ટિસ કરવાની છે દાખલાની, કે 2 કિલો ને બદલે 2.5 કિલો, 3.5 કિલો, કે 3 પૂર્ણાંક 1/2, 4 પૂર્ણાંક 1/2, એવા બધા ભાવ લખી. ચાલો તમારું માઇક મ્યુટ કરો બેટા. તો આવી રીતે તમારે આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે આ દાખલાની. અને પેલા સૌથી પેલા તો ઘણાને હજી ઘડિયામાં પ્રોબ્લેમ છે, તો બધાએ પેલા ઘડિયા છે બરાબર રીતે લર્ન કરવાના છે. રોજ એક ઘડિયો 5 વાર લખીએ ને એટલે બધા ઘડિયા આપણને આવડી જ જાય. બરોબર છે. તો હવે ઘડિયાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી અને આવા દાખલા જે છે, બરોબર, ટમેટા ને બટેટા આપણને જે ભાવતા હોય બધા શાક ના નામ લખી અને બધી આપડી રીતે 1 થી 20 ઘડિયામાંથી કોઈ પણ રકમ લખવાની, કે ભાઈ 1 કિલો ટમેટા ના 25 રૂપિયા, તો 2 કિલો ના કેટલા? તો આપણને 25 નો ઘડિયો આવડતો હોય તો આપણે એ રીતે કરી શકીએ. બરોબર છે. પછી હવે 2.5 કિલો, 3 કિલો, એવી રીતે અડધા અડધા કરતા, અડધા એટલે કે આપણે ભાગાકાર કર્યો કેવાય, ખરેખર ભાગ પાડ્યા. બરોબર. તો આવી રીતે તમારે હવે પ્રેક્ટિસ કરવાની છે. કરશો ને બધા? અને ઘડિયા હવે આજથી શરૂ જ કરી દેવાના છે પાછા. બરોબર. વેકેશનમાં લખતા હતા રોલ નંબર 88? ઘડિયા વેકેશનમાં લખતા હતા બેટા? 88 ઘડિયા લખતા હતા બેટા? લખતા હતા? ઓકે. તો હું તમને તમારો અવાજ ધીમો થઈ ગયો. મારો અવાજ ધીમો થઈ ગયો? તો કોકે પ્રેઝન્ટ કર્યો છે સ્ક્રીન. ઓકે. તો આવી રીતે બધાએ ઘડિયાની પ્રેક્ટિસ કરવાની છે અને આવા દાખલા બરાબર રીતે ગણવાના છે. બરોબર છે. હવે થોડીક આળસ પડી ગઈ હવે